હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતે જે આપણે ઘરમાં ડસ્ટબિન હોય ને, આપણે રોજ તેને સાફ કરીને આપણે કોથળીઓ પહેરાવી પડે. તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તેને આપણે શું કરી શકીએ કે આપણે એક અઠવાડિયાની કે 4-5 દિવસની આ રીતે આપણે એક સાથે જ આ રીતે આપણે પોલિથીન પહેરાવી શકાય. તો તેના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે ડસ્ટબિન છે ને એને આપણે ઊંધી કરી નાખવાની. જો આ રીતે આપણે ડસ્ટબિનને ઊંધી કરી નાખવાની. તમારી પાસે કોઈ પણ ડસ્ટબિન હોય તેમાં તમે આ રીતે કરી શકો, આ યુઝ કરી શકો. અને ત્યાર પછી ઊંધી કરી અને આપણે તેને જે તમારી પાસે કોથળી હોય ને એ રીતે આપણે તેને એક પહેરાવી દેવાની, બરાબર. હવે ત્યાર પછી આપણે છે ને બીજી કોથળી લેવાની અને ત્યાર પછી આપણે બીજી કોથળી પણ આપણે પહેલી પહેરાવી છે એ રીતે જ આપણે જેમ પહેરાવતા હોય એવી રીતે પહેરાવી દેવાની, ડસ્ટબિન ઊંધી કરીને. ત્યાર પછી હવે આપણે 2 પહેરાવી દીધી, હવે આપણે ત્રીજી કોથળી પણ પહેરાવી દીધી છે. જો આ રીતે. તો અહીંયા તમારે એક અઠવાડિયાની કે 10 દિવસની કે 5 દિવસની જેટલી પણ તમારી એકસાથે આ રીતે કોથળી રાખવી હોય ને, ડસ્ટબિનમાં સેટ કરવી હોય ને, તો આ રીતે તમારે કરી લેવાની. અત્યારે હું તમને 3 કોથળીઓ પહેરાવીને તેને એક બતાવું છું. તમારી ટિપ્સ, તમારે જેટલી પહેરાવી હોય એટલી તમારે પહેરાવી દેવાની. અને ત્યાર પછી શું કરવાનું, આ રીતે આપણે જે ડબલ સાઈડની જે ટેપ પટ્ટી આવે છે ને આ રીતે ચોંટાડવાની, એ આપણી પાસે હોય ને તો આપણે આ રીતે લઈ લેવાની. અને તેનો આ રીતે એક નાનો કટકો જુઓ મેં કાપ્યો છે ને એ રીતે આપણે કટ કરી લેવાનો આ રીતે. અને જે આપણે કોથળી પહેરાવી છે ને, ડસ્ટબિન છે ને, તેની વચ્ચોવચ્ચ આ રીતે આપણે ચોંટાડી દેવાની. જો આ રીતે સરસ પ્રેસ કરીને આપણે ચોંટાડવાની એટલે નીકળે નહીં. અને ત્યાર પછી જે આપણે કોથળી પહેરાવી છે તે આપણે આ રીતે ઉપર લઈ લેવાની. જો આ રીતે કાઢી લેવાની હાથમાં. અને ત્યાર પછી શું કરવાનું કે આપણી જે ડસ્ટબિન છે ને ડોલ કચરાની, તેને આપણે આ રીતે સીધી કરી લેવાની. અને જે આપણે ચોંટાડી છે ને ટેપ પટ્ટી, તેનું કાગળ એક ઉપર હોય છે ને તે આપણે કાઢી લેવાનું. જો આ રીતે. હવે ત્યાર પછી આપણે જે કોથળી છે ને તેને આ રીતે આપણે પકડી સરસ, અને જે ડસ્ટબિન છે ને તેની વચ્ચોવચ્ચ આ રીતે આપણે બીજી બાજુ પણ ચોંટાડવાનું હોય ને તો સરસ ચોંટાડી દેવાની આ રીતે. જુઓ આ રીતે ચોંટાડીને આપણે સરસ તેને સેટ કરી લેવાની. આપણે જેમ પહેરાવતા હોય એ રીતે ઉપરથી સેટ કરી લેવાની. હવે તમને હું બતાવું છું તેનું રિઝલ્ટ. જો આ રીતે આપણે કચરો નાખ્યો પહેલી કોથળીમાં, તો આ રીતે તમે ઉપાડશો ને, આપણે પહેલી કોથળી આ રીતે ઉપાડી લેવાની. તમે જેટલી પણ નાખ્યો એ રીતની જે પહેલી હોય ને તે આ રીતે ઉપાડી લેવાની. તો એક નીકળી ગઈ. તો આ રીતે તમે કરશો ને તો તમારે 4-5 દિવસ કે એક અઠવાડિયા સુધી તમારે રોજ કોથળી પણ ન પહેરાવવી પડે અને તમારી મહેનત પણ બચે અને સમય પણ ખૂબ જ બચે. હવે તમને હું બીજી પણ બતાવું છું. જો આ રીતે આપણે પછી ફરીથી બીજા દિવસે બીજો આપણે કચરો નાખ્યો તો આપણે બીજી કોથળી પણ લઈ લેવાની. તો તમારે એક જ કોથળી આવશે, તમારે એકસાથે બધી કોથળીઓ નહીં આવે અને અંદર એક એક્સ્ટ્રા તમારી ચોટેલી પણ રહેશે. જુઓ, તો આઈડિયા ખૂબ જ સરસ છે, ટ્રાય જરૂરથી કરજો અને ગમે તો તેને લાઇક કરજો. પછી જો આ રીતના આપણે એક બોરોપ્લસની કે કોઈ પણ આ રીતના લોશનની ટ્યુબ હોય ને તે ખલાસ થવા આવે ને તો નીકળે નહીં, તો તેના માટે એક કાતર આપણે લઈ લઈશું. જુઓ, અને પાછળથી તેને આ રીતે કટ કરી નાખવાની, એટલે ખુલી જાય ને એ રીતે આપણે કટ કરવાની. જુઓ આ રીતે ઓપન થઈ જશે. હવે આપણે શું કરશું કે એનું જે ઉપરનું ઢાંકણ હશે ને તેને ખોલી લઈશું અને તેને પાછળના ભાગે આપણે કટ કર્યું છે ને તેમાં તમે નાખશો તો આરામથી આવી જશે. જુઓ અંદર જતું રહેશે. પછી આપણે છરી વગેરે કે ચમચી વગેરે લઈ અને ઢાંકણને અંદરની ભાગે આપણે પ્રેસ કરવાનું, આગળના ભાગે. જુઓ તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. અને આ રીતની કોઈ પણ ડબ્બી તમારે લઈ લેવાની. અહીંયા બોરોપ્લસની ખારી ડબ્બી મેં બોરોલિનની લીધી છે, તો કોઈ પણ ડબ્બીમાં તમે આ રીતના ક્રીમ બધી નીકળી જશે એક જ વખતમાં. આપણે રોજ તેને પ્રેસ ન કરવી પડે. જુઓ, અને આખી ટ્યુબ ખાલી થઈ જશે. તમને બતાવું છું. જુઓ એમાં જરા પણ ક્રીમ નહીં રહેશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો. એના આવે છે ને સોનાના કે પછી ખોટા આપણે, તો ક્યાંક આપણે ગાડીમાં મુસાફરીમાં પહેરી જઈએ કે લગ્ન પ્રસંગમાં પહેરીએ તો તેને આપણે જે એની ક્લિપ હોય છે ને એ ખૂબ જ ઢીલી થઈ જતી હોય છે. તો પડવાનું કે ખોવાઈ જવાનું કે પછી કોઈ કાઢી લે તેનું આપણે બીક રહે ને, તો તેના માટે આપણે એક સરસ તમને આઈડિયા બતાવું છું. આપણે શું કરવાનું, ખુલશે પણ નહીં તમારે અને ક્યારેય પણ તમારી ચેન ક્યાંય ખોવાશે પણ નહીં. તો તેના માટે આપણે જે પેચ હોય છે ને પ્લાસ્ટિકના, રબરના, તમે જોયા હશે બુટ્ટીમાં આવે છે, સોની પણ આવા પેચ આપે છે બુટ્ટી સાથે, તે આપણે લઈ લેવાનું અને તેની ક્લિપ છે ને ખોલી નાખવાની. અને જે રબરનું હોય છે તો આપણે સરસ રીતે તેની ક્લિપ છે ને એમાં આપણે આ રીતે ફિટ કરી દેવાનું. જો તે પોચો હોય એટલે આપણે સરસ રીતે તેમાં અંદર આખો નાખી દેવાનો અને ત્યાર પછી આપણે ક્લિપ બંધ કરી દેવાની. તો આ તમારે એકદમ સરસ ફિટ થઈ જશે અને કોઈ ખેંચે તો પણ ના ખુલે અને ક્યારેય પડશે પણ નહીં. જ્યારે પણ આપણે આ રીતે દાડમ લઈ આવે પણ તેના બીજ કાઢવા હોય ને તો આપણને ખૂબ જ કંટાળો આવે, આપણે સમય અને મહેનત ખૂબ જ આપણી ખરાબ થાય. તો આજે તમને તેને છોલવા માટેની ખૂબ જ સરસ તેના દાણા કાઢવા માટેની આઈડિયા બતાવું છું. આ રીતે આપણે પહેલાં ધોઈ લેવાનું સરસ અને પછી તેનો ઉપરનો ભાગ છે ને બંને બાજુથી થોડોક કાપી નાખવાનું. જુઓ છરી વડે તમને કરીને બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને આ રીતે તેની સાઈડમાંથી તેને કટ લગાવવાના. જુઓ 3 થી 4 કટ લગાવી દેવાના. તો દાડમ સરસ છે ને ખુલી જાય આપણું. તો અહીંયા જુઓ 4 કટ મેં લગાવ્યા છે. આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને હાથથી આ રીતે ખોલી લઈશું
અને હવે આપણે શું કરવાનું, તેને આ રીતે મૂકી અને એક ચમચી આપણે લઈ લેવાની. ચમચી છે ને આપણે થોડીક પાતળી નહીં, જાડી એકદમ લેવાની, કઠણ હોય ને એ રીતે લેવાની. અને દાડમનું આ રીતે ભાગ છે ને તેને આ રીતે ચમચી ઉપરથી મારશો ને તમે તો તરત જ તેના બીજ નીચે પડવા માંડશે, એટલે કે નીકળવા માંડશે. જુઓ, તમે જોઈ શકો છો બીજ નીકળતા જાય છે. આ રીતે આપણે એક એક કરીને બધા જે તેના ભાગ અલગ કર્યા છે ને તેની ઉપર આ રીતે તમે કરશો ને તો થોડીક જ વારમાં તમારે દાડમના દાણા નીકળી અને તૈયાર થઈ જશે. જુઓ, તમને આ રીતે કાઢીને બતાવું છું, ખૂબ જ સરસ આઈડિયા છે.